હાય ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું આપનો રાહુલ રાવલ અને આજે એક મસ્ત સરસ મજાના કીબોર્ડની વાત કરીએ છીએ. આ છે મારું નવું ફેન્ટમ O6. તમે જોઈ શકો છો, એકદમ બ્રાન્ડ ન્યૂ. અમે હમણાં જ પરચેસ કર્યું છે અને આ છે મારું મેઇન સ્ટેજ. એ તો તમે બધા જાણતા જ હશો. હવે ખાસ વાત એ છે કે આ કીબોર્ડ લીધું એનું એક કારણ એ પણ છે કે પહેલાં હું લાઈવમાં જ્યારે પણ કીબોર્ડ વગાડું એટલે મારે મેઇન સ્ટેજ વગાડવા માટે એક બીજું એક્સ્ટ્રા કીબોર્ડ રાખવું પડતું. પણ આ કીબોર્ડની અંદર એટલી સરસ સિસ્ટમ છે કે હું કીબોર્ડના ટોન તો વગાડી જ શકું, પણ સાથે સાથે મેઇન સ્ટેજના પણ વગાડી શકું. એટલે એની મજા એકદમ, તમે લાઈવમાં બહુ જ મજા કરી શકો એમાં, કે તમારે એક જ કીબોર્ડમાં બધું મળી જાય. તો હવે જોઈએ, વાતો કરીએ વગર આપણે આગળ. જુઓ, હવે અત્યારે અહીંયા જુઓ તમે, બરાબર, અહીંયા ગાડી, એટલે અહીંયા અત્યારે મારા આ મારો 1 નંબર પર મારો મેઇન સ્ટેજનો ટોન છે, શહેનાઈ. પછી 2 નંબર દબાવું અહીંયા ગાડી સીધું, અહીંયા 16 ટોન તમને ઓન સ્ક્રીન મળી જાય. પેડ્સ આ પણ મેઇન સ્ટેજનું છે, તમે જોયું. આ ટ્રમ્પેટ, બરાબર. હવે આ કીબોર્ડનો ટોન છે, અહીંયા બંધ છે. આ કીબોર્ડની મારી તૂટી જુઓ. હવે આ મેઇન સ્ટેજ. આ કીબોર્ડનું સિતાર. બીજી એક મેઇન વાત કે આમાં મારે એના માટે થઈને સાઉન્ડ કાર્ડ પર લગાવવું પડતું નથી. એટલે એ પણ એક બહુ સારી વાત કહેવાય કે મારે સાઉન્ડ કાર્ડ પર લગાવવું પડતું નથી. એટલે તમારે પણ જો, મેં આમાં ડાયરેક્ટ જ કનેક્શન આ કીબોર્ડથી જ આમાં જાય છે, તમે જોઈ શકો છો. આ મારા કીબોર્ડના મેઇન આઉટ છે, આ મારું મીડીનું છે, આ મારું મીડીનું છે. અહીંયા મેં કોઈ સાઉન્ડ કાર્ડ લગાવ્યું નથી એક્સ્ટ્રા. એટલે આ રીતે તમારે જો કનેક્ટ કરવું હોય કે કંઈ